દેશભરમાં ચોમાસાએ હવે પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે। ક્યાંક ભારે વરસાદ, ક્યાંક આંધી તૂફાન અને ક્યાંક વીજળી પડવાની ચેતવણી। આખરે આઈએમડીએ કયા રાજ્યોમાં નવો એલર્ટ જાહેર કર્યો છે? શું ગુજરાત પર પણ વરસાદનો ખતરો છે? આવો જાણીએ આજના આ ખાસ અહેવાલોમાં। તો વાત એમ છે કે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ દેશના અનેક રાજ્યો માટે ભારે વરસાદ અને આંધી તોફાનની નવી ચેતવણી જાહેર કરી છે। રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આઈએમડી મુજબ કેટલાક વિસ્તારોમાં 50 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે જ વીજળી પડવાની ઘટનાઓ પણ વધી શકે છે। તેથી લોકોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। દિલ્હી એનસીઆર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે। હવામાન વિભાગે જણાવ્યું છે આગામી દિવસોમાં પણ વરસાદ અને ગાજવીજ ચાલુ રહી શકે છે। બીજી તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસું પણ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે દેશના વધુ વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિ વધવાની શક્યતા છે। ગુજરાતની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગે લોકોને અનાવશ્યક રીતે ખુલ્લા મેદાનોમાં ન જવાની, વીજળીના થાંભલા અને ઝાડ નીચે આશરો ન લેવાની સલાહ આપી છે। મુસાફરી કરતા પહેલા સ્થાનિક હવામાનની માહિતી જરૂરથી તપાસવાની પણ અપીલ કરવામાં આવી છે। તો મિત્રો, ચોમાસું હવે જોર પકડી રહ્યું છે અને આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તમે જ્યાં પણ હો, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરો અને સુરક્ષિત રીતે રહો।